પાલીતાણાના નાનીમાળ ગામે કૈલાસધામ મંદિરનો જીર્ણોદ્ધાર મહાશિવરાત્રી પર્વ નિમિત્તે રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સહિતના દિગ્ગજોની પ્રેરક ઉપસ્થિતિ રહી। પવિત્ર યાત્રાધામ પાલીતાણાના નાનીમાળ ગામે આજે ભક્તિસભર માહોલમાં કૈલાસધામ મંદિરનો જીર્ણોદ્ધાર કાર્યક્રમ યોજાયો, જેમાં મહાશિવરાત્રી પર્વના પાવન અવસરે આ ક્ષેત્રમાં ભક્તો માટે આસ્થાનું નવું કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે। જીર્ણોદ્ધાર અંતર્ગત 12 જ્યોતિર્લિંગ સહિત કુલ 17 મંદિરોનો પુનરુદ્ધાર કરવામાં આવ્યો છે। હવે શ્રદ્ધાળુઓને નાનીમાળ ગામે એક જ સ્થળે તમામ 12 જ્યોતિર્લિંગના દર્શનનો લાભ મળશે। આ પ્રસંગે રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા। કૃષિ મંત્રી જીતુ વાઘાણી, નીમુબેન બાંભણિયા, પુરુષોત્તમ સોલંકી, જીર્ણોદ્ધાર કાર્યમાં યોગદાન આપનાર સાંઈ સિવાય, ગ્રીન લેબ સુરત મુકેશભાઈ મંજીભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જીર્ણોદ્ધારના મહોત્સવમાં પાલીતાણા અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। સ્થાનિકોમાં મંદિરને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે હવે તેમને 12 જ્યોતિર્લિંગના દર્શન માટે દૂર સુધી જવાની જરૂર નહીં પડે। ચોક્કસ ધર્મનો પ્રચાર અને પ્રસાર માટે આ મંદિર નિમિત્ત બનતા હોય છે, ત્યારે નાનીમાળ ગામની અંદર 12 જ્યોતિર્લિંગ સહિત 17 મંદિરનો જે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, જેની અંદર ડેપ્યુટી સીએમ હાજર હતા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી હાજર હતા, નીમુબેન બાંભણિયા, પુરુષોત્તમભાઈ સોલંકી, આ મંત્રીશ્રીઓ હાજર રહ્યા હતા। અને હર્ષભાઈએ હાંસલ કરી છે કે આ તલેટીની ગોદની અંદર જેને સાંભળ્યું છે કે નાનીમાળમાં જ્યારે દુષ્કાળ પડ્યો નથી, ત્યારે એ પણ હાંસલ કરી છે કે ક્યારે પણ આ નાનીમાળને જરૂર પડશે ત્યારે અડીખમ બહેનો અને ભાઈઓ માટે ઊભા રહેશે। આપનું કેવું લાગ્યું? આપણા દ્વારા મહેનત પણ કરવામાં આવી છે, ખુશી છે એ ચોક્કસ આટલા હજાર લોકો અહીંયા પ્રસાદી લેતા હોય અને મહાશિવરાત્રિનો પર્વ ચાલતો હોય અને આવતીકાલે જ્યારે મહાશિવરાત્રિ હોય ત્યારે ભગવાન ભોળાનાથ બધાને આશીર્વાદ આપે ને આત્મનિર્ભર બનાવે। 12 જ્યોતિર્લિંગ નાનીમાળ જે આદેશ્વરનાથ દાદાની તળેટીમાં આવેલું છે પર્વતની, અને અહીંયા આજે અમારું ગામ છે, એમાં એક એવું લાગ્યું કે અહીંના ગામના લોકો બધા જ 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકે એ હેતુસર આજે અહીંયા 12 મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો, એટલે એકદમ નવીનીકરણ કરવામાં આવ્યું। પ્લસ બીજા 5 મંદિરો, ગણેશજી, હનુમાનજી દાદા, માતાજીનું મંદિર, કાળભૈરવજીનું મંદિર, એમ કરીને ટોટલ 17 મંદિર। અને હું આ ગામનો વતની છું, તો મને પણ એવું થયું કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેઓ શિવ ભક્ત છે અને એમનાથી પ્રેરણા લઈને કે આજે મને પણ એવું થયું કે આજે માનનીય વડાપ્રધાન શ્રી જે દેશમાં જેટલા જ્યોતિર્લિંગો છે, આપ જાણો છો કેદારનાથ છે, બદ્રીનાથ છે, સોમનાથજી છે, દરેક જગ્યાએ અત્યારે એનું બહુ સરસ રીતના એક નવીનીકરણ કરી રહ્યા છીએ એમના માધ્યમથી। તો આજે એક દેશના નાગરિક તરીકે એક સારો મેસેજ જાય અને એક સ્વચ્છ ગામ, સુંદર ગામ, અને અમારા ગામમાં દરેક વર્ણ રહે છે, પણ અમારા ગામની અંદર આજે 4000 માણસોની વસ્તી છે, પણ બિલકુલ વિવાદ વગર એકમેક થઈને આજે આ વાત 100% ગેરંટીથી કહી શકું છું કે એક પણ પ્રકારનો કોઈ પણ વાદ વિવાદ કે કોઈ પણ પ્રકારની જાતિ જ્ઞાતિ વાડા વગરનો આ એક સુંદર અમારું જે ગામ છે, તો ગામ માટે કશું કરવાનું મને ઈચ્છા થઈ અને આજે અમે સૌ મળીને પરિવારે આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો। સમગ્ર દેશમાં શાંતિ સમૃદ્ધિ રહે, સૌ દેશવાસીઓ અને શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવા મહાદેવ ભગવાન શિવને ચરણોમાં પ્રાર્થના કરું। આજે નાનીમાળમાં માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, અમારા કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ, ગૌતમભાઈ, ધારાસભ્ય શ્રી ભીખાભાઈ, આમ અનેક મહાનુભાવો આજે નાનીમાળની અંદર 12 જ્યોતિર્લિંગ અને મંદિરનો જીર્ણોદ્ધારનો કાર્યક્રમ રાખેલો, એ પ્રસંગે અમે સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા। નાનીમાળમાં જે પ્રકારે 12 જ્યોતિર્લિંગની સ્થાપના થઈ છે અને એના જે સંશોધનનું કામ કર્યું છે એવા મુકેશભાઈ પટેલ, મંજીભાઈ પટેલ અને એમના સમગ્ર પરિવારને અને આ નાનીમાળ ગામની અંદર જ્યારે આટલું પવિત્ર અને પાવન કાર્ય થઈ રહ્યું છે, ત્યારે ગામજનો